નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયની તારીખ 23/12/2023ના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 5ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને વિડીયો બંને મુકાઈ ચૂક્યા છે। તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 5ના પર્યાવરણ વિષયની તારીખ 23/12/2023ના રોજની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, નીચેના પૈકી કયું શહેર હિમાચલ પ્રદેશની પહાડીમાં આવેલું છે? તો અહીંયા 4 આપણને વિકલ્પો આપ્યા છે, જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ સી, મનાલી। બીજું, કઈ જાતિના લોકો ઊંચા પર્વતો પર રહે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ચાંગપા। ત્રીજો સવાલ, ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ ઉપર છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 5000। ચોથું, પર્વતોમાં રહેતી કઈ જાતિના લોકો માટે ઘેટા બકરા જ તેમનો ખજાનો છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ચાંગપા। પાંચમો સવાલ, ચાંગપા જાતિના લોકો પોતાની વસ્તુ કે હેરફેર માટે કયા પ્રાણીઓનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઘેટા અને બકરા। છઠ્ઠો સવાલ, ચાંગપા જાતિના લોકો તંબુને બીજા કયા નામે ઓળખે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, રેવો। ત્યાર પછી સાતમો સવાલ, કયા સ્થળે રહેવા માટે તમે હાઉસબોટનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે વિકલ્પ સી, શ્રીનગર। આઠમું, નીચેનામાંથી કયું સરોવર શ્રીનગરમાં આવેલું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, દાલ। નવમું, હાઉસબોટની છત ઉપર અને મોટા ઘર પર કરવામાં આવેલી લાકડાની સુંદર કોતરણીને શું કહે છે? અહીંયા આપણને વિકલ્પો 4 આપેલા છે, પણ એમાં સાચો જવાબ નથી આપ્યો। સાચો જવાબ શું આવશે? તો કે ખતમબંડ। ત્યાર પછી 10મું, નીચેના પૈકી પ્રસિદ્ધ ઊન કયું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, પશ્મિના। ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટા ચરાવતા જાય છે? ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટા ચરાવવા માટે જાય છે? તો જવાબ આવશે ચાંગપા। 12મું, શ્રીનગરમાં જૂના ઘરોમાં દિવાલોની બહાર નીકળતી બારીઓને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ડબ। 13મું, 5000 મીટરથી વધુ ઊંચાઈએ પહોંચતા નીચે પૈકી કઈ મુશ્કેલીઓ સૌથી વધુ અનુભવાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, શ્વાસ લેવામાં મુશ્કેલી પડે। 14મો સવાલ, ચાંગપા જાતિ માટે કયું પ્રાણી ખજાના સમાન છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઘેટા। 15મો સવાલ, પશ્મિના શાલ કયા પ્રાણીના વાળમાંથી બને છે? તો જવાબ આવશે બકરી। 16મો સવાલ, ચાંગપા લોકો ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, લેખા। 17મો સવાલ, લેખાની દિવાલો શાની બનેલી હોય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, પથ્થર। 18મો સવાલ, દાલ સરોવરમાં ફરવા માટે તમે શેમાં મુસાફરી કરશો? તો જવાબ આવશે વિકલ્પ બી, ડોંગા। 19મો સવાલ, ઠંડા રણ તરીકે કઈ જગ્યા જાણીતી છે? તો જવાબ આવશે વિકલ્પ એ, લદ્દાખ। 20મું, કાશ્મીરના લોકો કઈ ઋતુમાં ફળો અને શાકભાજીની સુકવણી કરે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઉનાળો। 21મો સવાલ, વધુ ઠંડી પડતી હોય તેવી જગ્યાએ તમે ફરવા જશો તો કેવા કપડાં પહેરશો? જવાબ આવશે વિકલ્પ સી, ગરમ કપડાં। 22મો સવાલ, રાજસ્થાન રાજ્યની રાજધાની કઈ છે? તો જવાબ આવશે વિકલ્પ સી, જયપુર। 23મો સવાલ, મનાલી કેવા વિસ્તારમાં આવેલું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, પહાડી। 24મો, 0°C તાપમાન થઈ જતું હોય તેવા શહેરનું નામ જણાવો? તો જવાબ આવશે વિકલ્પ એ, શ્રીનગર। 25મો સવાલ, શ્રીનગર એ દિલ્હીની કઈ દિશામાં આવેલું સ્થળ છે? તો જવાબ આવશે ઉત્તર। મિત્રો, તારીખ 23/12/2023ના રોજની ધોરણ 5ની પર્યાવરણ વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો આપણા જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તેના ઉપર પણ મૂકેલી છે, તો જરૂરથી મેળવી લેજો। અથવા તો જો વોટ્સઅપ ઉપર આ પીડીએફ મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 7046422254। આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, અ, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક, જેના કુલ 3 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, ચાંગપા જાતિ માટે કયા પ્રાણીઓ અગત્યના છે, શા માટે? તો ચાંગપા જાતિ માટે ઘેટા અને બકરા પ્રાણીઓ અગત્યના છે। ચાંગપા જાતિમાં લગભગ 5000 લોકો જ છે। ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે ફરતા જ રહે છે। તેમના દ્વારા જ તેઓને દૂધ, માંસ, તંબુ બનાવવા, ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા માટે ઊન મળે છે। તેઓના ઘેટા અને બકરાઓ જ તેમનો ખજાનો છે। જે કોઈ કુટુંબ પાસે વધારે પશુઓ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્વનું ગણાય છે।
આ ખાસ બકરીઓમાંથી જ તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે. આ પરથી કહી શકાય કે ચાંગપા જાતિ માટે પ્રાણીઓ અગત્યના છે. ત્યાર પછી બીજો સવાલ, ચાંગપા જાતિ વિશે ટૂંકમાં લખો. તો ચાંગપા પર્વતો ઉપર રહેતી જાતિ છે. તે લોકો ઘેટા બકરા સાથે જોવા મળે છે. ચાંગપા લોકો બકરીઓ અને ઘેટાને ખૂબ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. જેમ જગ્યા ઊંચી અને ઠંડી તેમ બકરીઓના અને ઘેટાઓના વાળ વધુ લાંબા અને સુવાળા હોય છે. આ બકરીઓના ઊનમાંથી પશ્મિના શાલ બને છે. ચાંગપા લોકો શંકુ આકારના તંબુમાં રહે છે. તેમના તંબુને રેબો કહે છે. રેબોને નજીકના ઘેટા બકરાઓને રાખવાની જગ્યા હોય છે, જેને તેઓ લેખા કહે છે. ત્યાર પછી ત્રીજો સવાલ, પશ્મિના શાલ બનાવવાની પ્રક્રિયા જણાવો. તો જે બકરામાંથી એકદમ સુવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે તે ખૂબ જ ઊંચે 5000 મીટર ઉપર જોવા મળે છે. શિયાળામાં તાપમાન 0°C -40°C કરતાં નીચું જતું રહે છે. બકરીના શરીર ઉપર ગરમ વાળનું થર હોય છે, જે તેને ખૂબ ઠંડી સામે રક્ષણ આપે છે. બકરીઓ ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે. આ વાળ એટલા બારીક હોય છે કે તેવા 6 વાળ ભેગા કરતાં તમારો એક વાળ થાય. બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી અને તેથી કાશ્મીરના વણાટકામ કરનારા આ શાલ હાથથી વણે છે. આ લાંબી અને મુશ્કેલ રીત છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. ત્યાર પછી 9મો સવાલ, લદ્દાખ વિશે ટૂંકમાં લખો. તો લદ્દાખ વિસ્તાર ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર છે, જેને ઠંડુ રણ કહે છે. અહીં બરફથી છવાયેલા ઊંચા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે. એકની ઉપર એક પથ્થર મૂકી બનાવેલા પથ્થરોના ઘર, લાકડું તળિયું, જાડી દિવાલો અને લાકડાની છત ત્યાંના લોકોને ઠંડીથી રક્ષણ આપે છે. લદ્દાખથી વાંકાચૂકા સાંકડા અને પથરાળ રસ્તા ઉપરથી જતા ચાંગથાંગ આવે છે. ચાંગથાંગ દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈ હોવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ત્યાં રસ્તામાં એક પણ માણસ નજરે પડતો નથી. ત્યાં ચોખ્ખું આકાશ અને સુંદર તળાવો દેખાય છે. 5મો સવાલ, શ્રીનગર અને મુંબઈ શહેરમાં જોવા મળતા મકાનોના તફાવત જણાવો. તો શ્રીનગરમાં હાઉસબોટ જોવા મળે છે. હાઉસબોટ 80 ફૂટની લાંબી અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી હોય છે. શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે. આવી બોટ દાલ સરોવર અને ઝેલમ નદીમાં જોઈ શકાય છે. ડોંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે, જ્યારે મુંબઈમાં ઈંટ, સિમેન્ટ, રેતી તથા કાચના બનેલી બહુમાળી ઇમારતો જોવા મળે છે. પ્રશ્ન નંબર 2બ, 3-4 વાક્યમાં જવાબ આપો, જેના કુલ 2 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, તમે જોયેલા કોઈ એક પ્રવાસ સ્થળનું વર્ણન કરો. તો મેં જોયેલું એક પ્રવાસનું સ્થળ છે આગ્રા. અમે આગ્રાનો પ્રખ્યાત તાજમહેલ જોવા ગયા હતા, જેની સુંદરતા ચાંદની રાતમાં જોવા મળે છે. તે આરસથી બનેલું છે. તેનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં કરાવ્યું હતું. યમુના નદી તેના કિનારેથી વહે છે. આ વિશાળ ઇમારતની મધ્યમાં શાહજહાં અને મુમતાઝની કબરો છે. તેના નિર્માણમાં ઘણો સમય લાગ્યો હતો. પૂર્ણ ચંદ્રની ચાંદની રાતમાં મહેલની સુંદરતા અને કારીગરીની પ્રશંસા કરવામાં મદદ કરી શકાય. ત્યાર પછી બીજો સવાલ, ધારો કે તમે 3 દિવસ માટે જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં પ્રવાસમાં જઈ રહ્યા છો, તો તમે કેવી કાળજી લેશો? અમારે 3 દિવસ માટે જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં પ્રવાસ માટે જવાનું છે, તો અમારે તંબુ પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તર, ગરમ કપડાં, લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની ચીજવસ્તુ, કેમેરા વગેરે સામાનની જરૂરિયાત પડશે, તો એ કાળજીપૂર્વક લેવાનું ભૂલીશું નહીં. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં ઠંડી અને બરફનું પ્રમાણ વધારે હોવાથી ગરમ ખોરાક ખાઈશું. હાથ, પગ, મોજા અને સ્વેટર પહેરેલા રાખીશું. આ ઉપરાંત પહાડી રસ્તા ઉપર ચાલતી વખતે પડી ન જવાય તેની પણ ખાસ કાળજી રાખીશું. ત્રીજો સવાલ, તમે કરેલા પ્રવાસના અનુભવોનું વર્ણન કરો. અમે દિવાળીના વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયા હતા. ત્યાં અમે મહાકાળી માતાના મંદિરના દર્શન કર્યા. ત્યારબાદ ત્યાં આવેલા ચાંપાનેરના કિલ્લાની મુલાકાત લીધી, જે ખૂબ જ જૂનો કિલ્લો છે. ચાંપાનેરના કિલ્લાની મુલાકાત લીધા બાદ અને ત્યાં આવેલી જામા મસ્જિદની મુલાકાત લીધી. મસ્જિદ પથ્થરમાંથી બનાવવામાં આવી હતી અને તેનું કોતરણી કામ ખૂબ જ બારીકાઈથી કરવામાં આવેલું હતું. ચોથો સવાલ, તમારી આસપાસમાં આવેલા જોવાલાયક સ્થળ વિશે નોંધ લખો. તો અમારી આસપાસ ઘણા બધા જોવાલાયક સ્થળો આવેલા છે, જેમાં સુરતમાં આવેલો ડુમસ બીચ, સુવાલી બીચ, માછલીઘર, સાયન્સ સેન્ટર, સુરતનો કિલ્લો, સુરતમાં નજીક આવેલું સાંકરી સ્વામિનારાયણ મંદિર, દાંડી બીચ કે જ્યાં ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો, સાપુતારા હિલ સ્ટેશન વગેરે જોવાલાયક સ્થળો છે. ત્યાર પછી 5મો સવાલ, તમે સાંભળેલી પ્રવાસ વિશેની કોઈ વાત લખો. તો મેં સાંભળેલી પ્રવાસની વાત તો આ પ્રમાણે આપણે લખી શકીએ. મારો મિત્ર મહાબળેશ્વરના પ્રવાસે ગયો હતો. તેને તેના પ્રવાસની વાત કરતાં કહ્યું કે મહાબળેશ્વર મહારાષ્ટ્ર રાજ્યનું હવા ખાવાનું સ્થળ છે. મહાબળેશ્વર નજીક ઘણા ફરવાલાયક સ્થળો આવેલા છે, જેમાં પ્રાચીન ભગવાન શિવનું મહાબલી મંદિર આવેલું છે તથા ત્યાંથી નજીકમાં ટાઈગર સ્વિંગ, ઇકો પોઈન્ટ, વર્ના લેક, ટેબલ પોઈન્ટ, પારસી પોઈન્ટ, મેપ્રો ફેક્ટરી જેવા ફરવાલાયક સ્થળો ત્યાં આવેલા છે.
ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના કોઈ પણ એક વિભાગના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 5 માર્ક્સ છે. એમાં વિભાગ એ. એમાં પહેલો સવાલ, ભારતના નકશામાં જમ્મુ કાશ્મીર કઈ દિશામાં આવેલું છે? તો ભારતના નકશામાં જમ્મુ કાશ્મીર ઉત્તર દિશામાં આવેલું છે. બીજું, ગુજરાત રાજ્યની સરહદ બીજા કયા રાજ્ય સાથે જોડાયેલી છે? તો ગુજરાત રાજ્યની સરહદ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જેવા રાજ્ય સાથે જોડાયેલી છે. ત્રીજો સવાલ, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ કયા રાજ્યમાંથી અલગ કરવામાં આવેલું છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી અલગ કરવામાં આવેલું છે. ચોથો સવાલ, આપેલ નકશામાં કઈ દિશાને આધારે અન્ય દિશાઓ શોધી શકાય? તો આપેલ નકશામાં ઉત્તર દિશાને આધારે અન્ય દિશાઓ શોધી શકાય છે. મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે? તો મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ત્યાર પછી જોઈએ વિભાગ બી. એમાં પહેલો સવાલ, ભારતના નકશામાં તમિલનાડુ કઈ દિશાએ આવેલું છે? તો ભારતના નકશામાં તમિલનાડુ દક્ષિણ દિશાએ આવશે. જમ્મુ કાશ્મીર રાજ્યની સરહદ બીજા કયા રાજ્ય સાથે જોડાયેલી છે? તો જમ્મુ કાશ્મીર રાજ્યની સરહદ પંજાબ અને હિમાચલ પ્રદેશ રાજ્ય સાથે જોડાયેલી છે. ભારતના નકશામાં દ્વારકા કયા રાજ્યમાં આવેલું છે? તો ભારતના નકશામાં દ્વારકા ગુજરાત રાજ્યની અંદર આવેલું છે. ચોથું, ગુજરાતને અડીને ઉત્તર દિશાએ કયું રાજ્ય છે? તો ગુજરાતને અડીને ઉત્તર દિશાએ રાજસ્થાન રાજ્ય આવેલું છે. જયપુર કયા રાજ્યમાં છે? તો જયપુર રાજસ્થાન રાજ્યની અંદર આવેલું છે. ત્યાર પછી વિભાગ સી. એમાં પહેલો સવાલ, ભારતના નકશામાં ગુજરાત કઈ દિશાએ આવેલું છે? તો ભારતના નકશામાં ગુજરાત પશ્ચિમ દિશાએ. બીજો સવાલ, મહારાષ્ટ્ર રાજ્યની સરહદ. તો મહારાષ્ટ્ર રાજ્યની સરહદ ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક અને ગોવા જેવા રાજ્ય સાથે જોડાયેલી છે. ત્રીજો સવાલ, દાલ સરોવર કયું રાજ્યમાં દર્શાવેલું છે? તો દાલ સરોવર જમ્મુ કાશ્મીર રાજ્યમાં દર્શાવ્યું છે. ચોથું, ગુજરાતને અડીને દક્ષિણ દિશાએ કયું રાજ્ય આવેલું છે? તો ગુજરાતને અડીને દક્ષિણ દિશાએ મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. ભોપાલ કયા રાજ્યમાં છે? તો ભોપાલ મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. ત્યાર પછી વિભાગ ડી. એમાં પહેલો સવાલ, ભારતના નકશામાં અરુણાચલ પ્રદેશ કઈ દિશાએ છે? તો અરુણાચલ પ્રદેશ પૂર્વ દિશાએ છે. બીજો સવાલ, તમિલનાડુ રાજ્યની સરહદ બીજા કયા રાજ્ય સાથે જોડાયેલી છે? તો તમિલનાડુ રાજ્યની સરહદ કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્ય સાથે જોડાયેલી છે. ત્રીજું, શિમલા કયા રાજ્યમાં આવેલું છે? તો શિમલા હિમાચલમાં આવેલું છે. ટ્રેનના પાટાની સંજ્ઞા. તો ટ્રેનના પાટાની સંજ્ઞા આ પ્રમાણે છે. પાંચમું, ગુજરાત રાજ્ય મધ્યપ્રદેશ રાજ્યની કઈ દિશાએ આવેલું છે? તો ગુજરાત રાજ્ય મધ્યપ્રદેશ રાજ્યની પશ્ચિમ દિશાએ આવેલું છે. ત્યાર પછી જોઈએ વિભાગ ઈ. એમાં પહેલો સવાલ, ભારતના નકશામાં હિમાચલ પ્રદેશ કઈ દિશાએ આવેલું છે? તો ભારતના નકશામાં હિમાચલ પ્રદેશ ઉત્તર દિશાએ છે. બીજો સવાલ, ભારતના નકશામાં બેંગલુરુ કયા રાજ્યમાં છે? તો બેંગલુરુ જે છે તે કર્ણાટક રાજ્યમાં આવશે. મહારાષ્ટ્ર રાજ્યની સરહદ બીજા કયા રાજ્ય સાથે જોડાયેલી છે? તો મહારાષ્ટ્ર રાજ્યની સરહદ ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક અને ગોવા રાજ્ય સાથે જોડાયેલી છે. ભારતના નકશામાં હિમાચલ પ્રદેશની ઉત્તર દિશાએ આવેલા રાજ્યનું નામ લખો. તો હિમાચલની ઉત્તર પ્રદેશે આવેલા રાજ્યનું નામ જમ્મુ કાશ્મીર છે. નકશામાં ઉ પ્લસ સંજ્ઞા શું દર્શાવે છે? તો નકશામાં ઉ પ્લસ સંજ્ઞા ઉત્તર દિશા દર્શાવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 5 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, નીચેના ઘર બનાવવા માટે વપરાયેલી વસ્તુઓની યાદી બનાવો. ઝૂંપડું અને પાકું મકાન. તો ઝૂંપડું બનાવવા માટે માટી, ઘાસ, વાંસ અને છાણ. પાકું મકાન બનાવવા માટે ઈંટ, સિમેન્ટ, કોન્ક્રીટ, સળિયા, રેતી, કપચી વગેરે. બીજું, નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે બીજી આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો? માનો કે પૂર આવે ત્યારે. તો ઊંચાણવાળી જગ્યાએ જતા રહીશું, ટોર્ચ તેમજ જરૂરી સામાન સાથે રાખીશું, રેડિયો અને ટીવી પરના સમાચાર સાંભળતા રહીશું. એવી રીતે ધરતીકંપ આવે ત્યારે ખુલ્લા મેદાનમાં જતા રહેવું, ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર જતું રહેવું, સીડી ઉતરતી વખતે ભીત તરફ ચાલવું, કાચની બારીથી દૂર રહેવું, ઘરમાં હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુઓની નીચે બેસી જવું. બીજું છે આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને ફોન કરવો, અગ્નિશામન બોટલનો ઉપયોગ કરી આગને ઓલવવાનો પ્રયત્ન કરવો, ઘરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો, આગ ઓલવવા તેના ઉપર ડોલથી પાણી છાંટીશું, દાઝેલી વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડીશું. ત્રીજું, ધરતીકંપ પછી લોકોએ ઘર અને ચીજ વસ્તુઓ ગુમાવી હોય ત્યારે તમને કેવા પ્રકારની મદદની જરૂર પડે? તો જ્યારે લોકોએ તેમના ઘરબાર અને ચીજ વસ્તુઓ ગુમાવી હોય ત્યારે તેઓને નીચેની મદદની જરૂર હોય છે: રહેવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા, કપડાની વ્યવસ્થા, ડૉક્ટર તથા દવાની વ્યવસ્થા, પોતાના માલ મિલકતની સુરક્ષાની વ્યવસ્થા અને માનસિક હૂંફ. ત્યાર પછી છે 5મું, તફાવત આપો ઝૂંપડું અને મકાન. તો ઝૂંપડું બનાવવા માટે માટી, ઘાસ, વાંસ, છાણ વગેરેનો ઉપયોગ થાય છે. પાકું મકાન બનાવવા માટે ઈંટ, સિમેન્ટ, કોન્ક્રીટ, સળિયા, રેતી, કપચી વગેરેનો ઉપયોગ થાય છે. ઝૂંપડામાં મોટાભાગે ગામડાના લોકો કે પહાડી વિસ્તારના લોકો રહેતા હોય છે, જ્યારે પાકા મકાનમાં શહેરી વિસ્તારના લોકો મોટાભાગે રહેતા જોવા મળે છે. પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ 2 માર્ક્સ છે. એમાં જોઈએ આપણે પહેલું, ભૂકંપ થાય ત્યારે રસ્તા ઉપર વાહન ઊભું રાખી દેવું જોઈએ. તો સાચું. બીજું, ધરતીકંપ આવે ત્યારે મકાન કે ઇમારતની નીચે ઊભું રહેવું જોઈએ. તો ખોટું.
ખોટું. ત્રીજું, અગ્નિશામક દળના લોકો ધરતીકંપ વખતે મદદરૂપ થાય છે તો ખોટું. ચોથું, ધરતીકંપમાં ફસાયેલા લોકોની શોધખોળ માટે કૂતરો ઉપયોગી નથી તો ખોટું. પાંચમું, ધરતીકંપ વખતે બહુમાળી ઇમારતોમાં નુકસાન થવાની શક્યતા વધુ રહે છે તો જવાબ આવશે સાચું. છઠ્ઠો સવાલ, ગામડા કે શહેરમાં મકાન બનાવવા માટે કોની મંજૂરીની જરૂર નથી તો જવાબ આવશે ખોટું. ધરતીકંપ માનવ સર્જિત આપત્તિ છે તો ખોટું. આઠમું, ધરતીકંપ વિશેની માહિતી ડૉક્ટર આપે છે તો ખોટું. નવમો સવાલ, આપત્તિના સમયે આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ તો સાચું અને ધરતીકંપ વખતે પશુને બાંધીને રાખવા જોઈએ તો જવાબ આવશે ખોટું. મિત્રો, ધોરણ 5ની 23/12/2023ના રોજની જે ઓરિજિનલ એકમ કસોટીની પ્રશ્ન બેંક છે પર્યાવરણ વિષયની, તેના સંપૂર્ણ સોલ્યુશનની PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે. આ PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વોટ્સઅપ ઉપર આ PDF મેળવવા માટે નીચે તમને અહીંયા નંબર આપેલો છે. નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને તમે PDF મેળવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5B, ખોટો શબ્દ છેકી અને વાક્ય ફરીથી લખો. એમાં પહેલું, 26 જાન્યુઆરી 2001ના દિવસે કચ્છ કે દાહોદમાં ધરતીકંપ આવ્યો હતો તો કચ્છમાં આવ્યો હતો એટલે દાહોદ ઉપર આપણે છેકો મારીએ. બીજું, ધરતીકંપમાં ઘવાયેલા લોકોને બચાવ કે સારવારની જરૂર હોય તો સારવારની જરૂર હોય છે એટલે આપણે બચાવ ઉપર છેકો મારીએ. ધરતીકંપમાં દટાયેલા લોકોને બચાવ કે ઊંઘની જરૂર હોય તો બચાવની જરૂર હોય એટલે ઊંઘ ઉપર છેકો મારીએ. રહેવા માટે તંબુ કે પાકા મકાન ઝડપથી બને તો તંબુ ઝડપથી બને એટલે પાકા ઉપર છેકો મારીએ. ધરતીકંપની શક્યતા વિશે વૈજ્ઞાનિકો કે ડૉક્ટરો અભ્યાસ કરે છે તો વૈજ્ઞાનિકો અભ્યાસ કરે છે એટલે ડૉક્ટર ઉપર છેકો મારીએ. છઠ્ઠું, ધરતીકંપ પછી ઘણા ઇજનેરો કે વકીલોએ ખાસ પ્રકારના મકાનોની રચના માટે માર્ગદર્શન આપ્યું તો ઇજનેરો એટલે વકીલો ઉપર છેકો મારીએ. ચોથું, જો ધરતીકંપ આવે તો પાકા કે કાચા મકાન ઝડપથી પડવાની શક્યતા રહે તો કાચા મકાન એટલે પાકા ઉપર આપણે છેકો મારી દઈએ. ત્યાર પછી આઠમો સવાલ, ધરતીકંપ આવે ત્યારે પશુને બાંધીને રાખવા કે છોડી દેવા જોઈએ તો છોડી દેવા જોઈએ એટલે બાંધીને રાખવા ઉપર છેકો. નવમું, ધરતીકંપ વખતે મકાનમાં કે ખુલ્લા મેદાનમાં રહેવું જોઈએ તો ખુલ્લા મેદાનમાં એટલે મકાન ઉપર છેકો. 10મો સવાલ, ફાયર સ્ટેશનના કર્મચારી આગ બુઝાવવા કે મકાન બાંધવા મદદરૂપ થાય છે તો આગ બુઝાવવા એટલે મકાન બાંધવા ઉપર છેકો. દવાખાનામાં લોકોને સારવાર કે શિક્ષણ મળે છે તો સારવાર મળે છે એટલે શિક્ષણ ઉપર આપણે છેકો મારીએ. ઘાયલ વ્યક્તિને લઈ જવા એમ્બ્યુલન્સ કે બસનો ઉપયોગ થાય છે તો એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે એટલે બસ ઉપર છેકો મારીએ. મૃત પ્રાણીઓના નિકાલ માટે તમે પશુ દવાખાના કે શાળાને જાણ કરશો તો પશુ દવાખાનાને એટલે શાળા ઉપર છેકો મારીએ. આગ લાગે ત્યારે તમે પોલીસ સ્ટેશન કે ફાયર સ્ટેશનને જાણ કરશો તો ફાયર સ્ટેશનને જાણ કરીશું એટલે પોલીસ સ્ટેશન ઉપર છેકો. અને માનવ સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવવા 173 કે 108 નંબર ઉપર ડાયલ કરશો તો કે 108 ઉપર કરશો એટલે 173 ઉપર છેકો. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. આ PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.